સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। 3 કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે 6 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આ અંગે પ્રાપ્ત વિગત મુજબ પલસાણા બારડોલી નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા અર્ટિકા કારના ચાલકે એના ગામ નજીક સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા તે ડિવાઈડર નજીક કૂદીને સામે જતી રહી હતી, જ્યાં સામેની સાઈડમાં આવી રહેલી 2 કાર સાથે અર્ટિકા ધડાકાભેર અથડાઈ હતી। આ અકસ્માતની જાણ થતાં પલસાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। અકસ્માતમાં 3 કારમાં સવાર 7 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા, જે પૈકી ગંભીર ઘાયલ એક મહિલાનું હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં મોત નીપજ્યું, જ્યારે 4 ઇજાગ્રસ્તોને બારડોલી હોસ્પિટલમાં તેમજ અન્ય 2 ઇજાગ્રસ્તોને પલસાણની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે। પ્રાથમિક તપાસમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત સુરતના પૂણા વિસ્તારમાં આવેલ દયાનગર સોસાયટીના રહીશો હોવાનું જાણવા મળ્યું છે। હાલ તો સમગ્ર મામલે પલસાણા પોલીસ આગળની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત।